वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्। ભારતીય સંસ્કૃતિના બે અદ્વિતીય મહાકાવ્ય, એક રામાયણ, બીજું મહાભારત. મહાભારતની મધ્યમાં દીવા દાંડી સ્વરૂપે પ્રકાશ પાથરતું દિવ્ય દર્શન શાસ્ત્ર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા જે નામ બોલતા જ એક ઉર્જાનો સ્ત્રોત વહે છે. આજથી આશરે 5000 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રની રણભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પરમ ભક્ત અને પરમ મિત્ર અર્જુનને આ ભગવદ્ ગીતા કહી હતી. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ, સમી 18 અધ્યાય અને 700 શ્લોકનું એક મહાકાવ્ય, જે વિશ્વની માનવ જાતને મળતો એક સોનેરી સંદેશ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ફક્ત ધર્મગ્રંથ કે પૂજા માટે રાખવા માટેનો ગ્રંથ નથી, પરંતુ તેનું વારંવાર વાંચન થાય, અધ્યયન થાય અને તેને સમજવાનો પ્રયત્ન થાય એ ખૂબ મહત્વનું છે. તો ચાલો સૌ સાથે મળી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકને સમજી અને જીવનમાં ઉતારીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકને વાંચવાથી વિશેષ જીવવાની જરૂર છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 47. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુરભુ મા તે સંગો સ્વકર્મણિ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક નંબર 7 and 8. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક નંબર 2. શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનો યે માન નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતાસ તે મે યુક્તતમા મતાઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક નંબર 19. તુલ્ય નિંદા સ્તુતિરમોની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતઃ સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ.
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 18 શ્લોક નંબર 78. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम. શ્રી કૃષ્ણ મંત્ર. ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. जय श्री कृष्ण. Wow, amazing. It gives actually spiritual